તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ. ફિલહાલ 7:30 વાગી ગયા છે, 7:15 થયા છે. એટલે 7 વાગ્યા પછી આવી ગયા છે. મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. એન્ડ ચા નાસ્તો કરવાનું બાકી છે. રાત્રે આપણે મોડા સુધી જઈ ગયા હતા. મેક્સિમમ 3 વાગી ગયા હતા સુવા અમારે. અને તો એ 7 વાગે આપણે લાગી ગયા છે. અને કેટલા કલાકની અંદર થઈ? 3 ને પછી 4, 5, 6 અને 7, 4 કલાક સૂતા આપણે. તો હવે નાસ્તો કરવાનું બાકી છે. મારું નામ છે ચાવડારું. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી હોય પછી આપણે આપણું ડેલી રૂટીન ગયું ને બધું ચાલુ કરી. તો કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો 8:30 જેવું થઈ ગયું છે. કલાક થઈ ગઈ રીડિંગ કરી છે એનું. રીડિંગ ચાલુ છે તારમાં. ઓલી બુક્સ છે એમાં આપણે શું ઇતિહાસ ચાલુ છે ભારતનો. ગુપ્ત વંશમાં પહોંચ્યો હોતા. તો આ રીડિંગ ચાલુ 8:30 થયા છે. એમાં એવું છે થોડુંક કામકાજ આવી ગયું છે. વાડીએ જવાનું છે. એમાં એવું છે તારે ખબર જ છે વાવણીનો સમય છે. એના માટે એમાં એવું છે મજૂર લોકોને બધાને કર્યા હતા. એટલે કાલે એક ખેતરમાં કાલે કપાસ બધા નખાઈ ગયો છે, વવાઈ ગયો છે ટૂંકમાં. અને 2માં હજી બાકી છે. આજે લોકોને કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે મજૂર આવે એમ છે નહીં. અને વરસાદ આજ ચૂકી મીર્યો છે વરસાદ આવવામાં. મેં કીધું હાલો હું આવું વાળીએ આપણે બધા ઘરના થઈને કામકાજ ઉપાડી લઈએ. તો ચાલો હવે જાવી છીએ વાડી બાજુ. અને આ બુક્સ તારે મૂકી પણ બપોર પાછું આવી 12 વાગે આવું છું પાછા. તડકો થઈને આવી પહેલાં તો જાઓ આજ જાવી વાડી બાજુ. કેમ કે હમણાં હું ઘણા દિવસથી ગયો જ નથી, 15-20 દાડા ગયો નહીં વાડી. તો ચાલો વાડીએ જઈએ છીએ અને વાડીએ પૂગી ગયા છીએ. આપણી વાડી છે, ઓલું ઘર છે આપણું. ગાયું છે, જો આ ગાય છે એક. આ હિરલ છે, આપણને બહુ જ વાલી છે. ઓલી વાછડી છે એ રાધુડી છે. આ ગોરલ છે. તો શું કરશે મમ્મી દોવાનું? હું જો રાધુડી જઈને છૂટીને આવી ગાવ દોવાનું બધું હવે બંધ રહેશે. તો આ એક પડોશીમાં જો કાલ કપાસ સોંપી દીધો તમારે કમ્પ્લીટ. અને આમાં બાકી છે, આમાં એકમાં બધા એકમાં બાકી છે. આજ મજૂર કર્યા હતા પણ સવારમાં લોકો કામ આવી ગયું તો આ કાંસર કાલનું કહે છે. પણ એમાં એવું વરસાદ આવ્યો ને માથે ઝૂકી મીજો છે એટલે ખેડૂતોને ખબર જ હોય કેમ થાય. એક પડું બાકી છે ને પાછું ઘરે થોડું કામકાજ આવી ગયું છે. અને પાછા ત્યાં મહેમાન આવ્યા છે. હજી વાડીએ પહોંચ્યો ને તો મહેમાનો આવ્યા તો વળી પાછો ફોન આવ્યો કે આવો ઘરે. મારો ફ્રેન્ડ છે જે પેરા કમાન્ડોમાં છે ને તો એ છૂટી ઉપર ઘરે આવ્યા છે. તો ફોન આવ્યો ત્યારે મને, અને મને ફોન કર્યો નહોતો. 2 દિવસમાં ફોન કર્યો તો હું આવીશ ઘરે. અત્યારે હું આવી ગયા. હું વાડીએ પહોંચ્યો તો એ ઘરે પહોંચ્યા. તો આમાં કપા કમ્પ્લીટ છોપાઈ ગયો છે. કેમ કે આમાં મજૂર છોપાઈ દીધો આખા પડામાં છેડા સુધી. આમાં બાકી છે એકમાં. તમે કીધું આજે આપણે થઈને સોંપી દઈએ એકમાં. કેમ કે 1-2 ફ્રેન્ડ મારા આવવાના હતા. કેમ કે એ લોકોને આવડતું નથી પણ તો હેલ્પ કરાવવા આવવાના હતા. મેં ફોન કર્યો ને એમાં તો ગાયું તો દોવામાં એવું રહેશે કે વાસળી તો આવી ગઈ છે. તો આને શું કહેવાય શું ગાયું છૂટી કરી નાખશું તો આમ વહી જશે બાજુ. આમ ઘણી જમીન છે આપણે બસ છેડે ત્યાં આગળ સરશે. એમાં પાણી અંદર અહીં પાઈ દઈશું તો પાછું ઘરે જવાનું થશે. હવે સવારમાં તમને કીધું તમે કપાસનું બધું કામકાજ છે અને એ કામકાજ હવે કાંઈ નહીં થાય. બોર પછી કાંઈક થશે તો મહેમાન આવ્યા છે ત્યાં તો જવું પડશે. બેન છોડી વાળી છે ગાયું છે ને બહુ જ ગમે છે. પ્રેમી છે કમેન્ટ મારજો થોડી ગમે કે મને બહુ જ વાલી છે. આગળ અમિતભાઈ લાવ્યા હતા અને ગીરમાંથી લાવ્યા હતા ને એ લંબી વાયરસમાં બિચારી મરી ગઈ ગા. અને આ તો હું ફ્રેન્ડ છે ત્યાંથી લાવ્યા ફ્રેન્ડ આમાં પેલા ગાયું અમારે નહોતી પણ આ તો શોખ છે ને અમને એટલે લીધી હતી. 2 વર્ષથી ગયું છે આપણી આગળ. કેમ કે મને અમિતભાઈને બંને શોખ બહુ ગાયુંનો એટલા માટે. પણ હવે શું કે મારા તૈયારીનું બધું કરાય છે એનો મારા પપ્પાની લોકો બધા હાજર છે ગાયોને આપી પડે. આપણે ભાઈ જો કેવી મોટી મસ્ત થઈ ગઈ. અહીંયા લીમડો છે, કંઈ છે લીમડું. હાલો હવે નીકળી જાવ હાલો ખેતરમાં. હાલો અત્યારમાં નાસ્તો પાણી કરવા હાલો. ગા પણ બહુ સારી કેવડી માંડ તો કામ મારે સુધી. તો ચાલો જાવી ગામમાં આવે એમ કે હવે ગા દોવાની રીત ને કેમ જો બધું આવી ગઈ છે વાસળી. ખેતીવાડી આપણને બહુ ગમે હો, બહુ જ એટલે બહુ જ. કેમ કે ખેતીવાડીનું જો કામ કરતો તો તૈયારી મૂકીને મેં કીધું જવું છે.
તો ચાલો 10 વાગી ગયા છે અને પાછા ઘરે ગયા છીએ. મહેમાન આવ્યા હતા એટલે તમને વાત કરી, સાહેબને આવ્યા હતા, તે લોકો પાછા જતા રહ્યા છે અને જમવાનું કીધું પણ રોકાણા નહીં, કેમ કે અમારે થોડુંક અહીં માતાજીનું કામકાજ છે કાકાને એના ઘરે. એન્ડ પછી લોકો એમના ઘરે મહેમાન પાછા આવ્યા છે, કેમ કે સાહેબ હમણાં છુટ્ટી ઉપર ઘરે આવ્યા છે ને, તો મહેમાન એટલે બધા એમના ઘરે ચાલુ છે, એટલે મહેમાન ઘરે આવ્યા એટલે રોકાણા નહીં. એટલે બસ એ આવશે પાછા, અમારે જવું પડશે, કેમ કે બાજુનું ગામ છે, ત્યાંના જ છે, બહુ દૂરના છે નહીં, એટલે આપણે સાંજે જવું પડશે ત્યાં. તો ચાલો હવે પાછી રીડ કરવા બેસી જઈએ આપણે. બીજું પડ્યું છે બધું બુક્સ નહીં, અને સાંજનું લેક્ચર એ બાકી છે જોવાનું. અને તમને આગલા વ્લોગમાં કીધું લેક્ચર નહીં જોયું, આપણે લેક્ચરે પણ જોવાનું છે. તો લેક્ચર પહેલાં નથી જોતો, થોડુંક રીડ કરી નાખું પછી લેક્ચર જોઈશ. તો ચાલો પછી મળી પાછા વ્લોગમાં. તો ચાલો અત્યારે બહાર ઉપર ટાઈમ થઈ ગયો છે અને હું રીડ કરતો હતો અને હવે પહોંચી ગયો છું વિદેશી મુસાફરો ક્યાં. અને અમારી પર્સનલ બુક છે, આમાં નોટ કરતો જાઉં છું. વાંચો તો હું નોટ કર્યું છે, વાંચી લીધું, આવું બધું નોટ કરતો જાઉં છું. તો ચાલો હવે તો ફ્રેશ થઈ જાવ, થોડા બારે કાંટો મારી આવી, કેમ કે કેરનો 10:30નો અંદર પુરાણો છું. તો બાર એક ચક્કર મારી લઈ, થોડું પાણી પી લઈ, પછી પાછા મળવી. તો ચાલો મસ્ત થોડું મોઢું એકદમ મસ્ત ફ્રેશ થોડું વોશ કરી આવ્યા છીએ અને પાછા આવી ગયા છીએ. તો હવે એમાં એવું છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એમાં એવું છે બાજુમાં મેં તમને કીધું ને મારા કાકારીના કામકાજ છે, ત્યાં આગળ જમવાનું છે. એ લોકો બધા જમે છે, ત્યાં હું આટો મારી આવ્યો, આટો મારી તરત પાછું એવું મોઢું ધોઈ. અને અત્યારે 1:45 જેવો ટાઈમ થઈ રહ્યો છે, એકમાં થોડીક વાર છે. તો મેં કીધું 2-3 પેજ જે વંચાય થોડાક વાંચી લો, જો સામે થયું છે એમાં એવું વિદેશી મુસાફરો છે એના થોડાક લઈ લેવી આપણે, પછી આપણે જવી જમવા. તો અહીં જમવાનું લઈ આવશું, કરશું જમવાનું આયોજન. આવો તો જાઓ થોડુંક હું રીડિંગ કરી આવું અને પછી આપણે લેક્ચર જોઈન કરીશું. હાલો ખાઈ યાર. તો ચાલો હવે સાંજ પડાવી છે, યાની 4 વાગવા આવી રહ્યા છે અને સૂતો નથી, મોડું ધોવું ગયું અને જમી લીધું મસ્ત મજાનું. જમીન પણ ઓકે થઈ ગયો, પાછું રીડ કરવા બેસી ગયો. તો લેક્ચર સુધી જોયો જ નથી, એમને જો બુક્સમાં રીડ કરતો હતો અને અહીંયા પણ કર્યું હતું, તો નોટ કરતા ગયા હતા. તો ચાલો 4 તો વાગવાયા છે, તો લેક્ચર જોવો છે, થોડોક પહેલાં આરામ કરી લો. તો નીંદ આવે તો સૂઈ જાઓ, થોડોક આરામ કરી લો. પછી આપણે, કેમ કે રાતે આપણે 3 વાગ્યા સુધી નહીં, 2:30 વાગ્યા સુધી રીડિંગ કરતા હતા. 3 વાગ્યે હું સૂતો હતો, સવારમાં પછી 7-7:30 વાગ્યા 8 વાગ્યા જાગી ગયો તો સમથિંગ કંઈ, એટલે થોડીક નીંદ પણ આવે છે. કેમ કે થોડુંક 1 કલાક સૂઈ જાવ તો પછી રાતે પાછું 2-3 વાગ્યા સુધી ખેંચાઈ જાય. તો ચાલો પાછા પછી વ્લોગમાં પાછા મળીએ આપણે. તો અહીંયા પહોંચ્યું તો નવરાજ્યનો ઉદય અને આગળ બધા મુઘલ સામ્રાજ્યનું બધું આપણે સ્ટડી કરી ગયા છીએ અને નવરાજ્યનો ઉદય ત્યાં પહોંચ્યા છીએ. અને આમાં તો ઇતિહાસમાં તો એવું છે કે ઇતિહાસમાં બહુ આ બુકમાં મજા નથી આવતી, કેમ કે શબ્દ એવા અટપટા છે, શોર્ટમાં છે ને. તો ચાલો ઓલી બુક્સ લઈને હવે આપણે મૂકી દીધી છે ઘડી સાઈડમાં, કેમ કે હવે કેલેન્ડર ચાલુ કર્યું. 4 વાગી ગયા છે, તો ચા પાણી મસ્ત પી લીધા છે અને કેલેન્ડર ચેપ્ટર ચાલુ કર્યું. કેલેન્ડર આપણે કિશન જોડે સારું ભણી લીધું છે, એટલે એમની જોડે તો આપણે 1-2 વાર એમાં લેક્ચર જોઈ લીધા કિશન સરના. પણ એમાં એવું છે, થોડો ફેન ઓછો કરી નાખો, અવાજ નહીં આવે તમને. પાછું આપણે 6 શું કે શુક્રવાળા સરારે એક ભણી લઈ કેલેન્ડર, કેમ કે રાતનો આ લેક્ચર છે અને 2 કલાક ઉપર છે, 2 કલાકને 21 મિનિટનો છે. તો આપણે આ લેક્ચર જોઈ નાખી, કેમ કે નાઇટમાં મારે જોવાનું નથી. મેં આગલા બ્લોગમાં કીધું હતું કે આ લેક્ચર અત્યારે જોઈ નાખી, પછી રાત્રે બીજો એમનો લેક્ચર હશે. તો ચાલો આ લેક્ચર ચાલુ કરીએ. અને આજ તો સવારના ઓલી બુક જ રીડ કરતા હતા અને આજે થોડાક આપણે વાડી બાજુની બાજુ બધી આંટો મારવા આવી ગયા, ટાઈમ થોડોક આપણો વેડફાઈ ગયો હતો. પછી એક આપણે અમારા પરમ મિત્ર આવ્યા હતા મળવા, પેરા કમાન્ડો. એ પેરા કમાન્ડોમાં છે હાલ, મારા જ ફ્રેન્ડ છે, સાથે જ કોલેજ કરતા હતા. રનિંગનો જે વિડીયો બનાવવાનો થાય ને એમની જોડે રાખીને આપણે રનિંગનો વિડીયો બનાવશું, કેમ કે ત્યાં હું જવાનો છું. એટલે જો શક્ય ટાઈમ રહેશે ને તો બનાવી જરૂર, કે થોડીક આપણને ગાઈડ કરશે થોડાક સારા. તો ચાલો ટાઈમ થોડો બગાડતો નથી, હું લેક્ચર ચાલુ કરી દઉં છું. તો ચાલો લેક્ચર પૂરો થઈ ગયો છે. આપણો રીડિંગનો ચાલુ હતો નહીં, 2.5 કલાકનો હતો. એ અને અગાસી માથે બેઠા હતા, જો વાદળા કેવા જોરદારના હતા. અને ચાલો તો પછી પાછા મળવી, ઘડી કાંઈ બેસવી, મજા આવે છે, મસ્ત ઠંડો પવન આવે છે, કેમ કે આખો દિવસ તો ગરમી હોય આપણે. પછી આમાં રીડિંગ કરું તો તમને બતાવું શું રીડિંગ કરું છું. નાવું છે પણ હજી નાહ્યો નથી,
હમણાં પછી થોડીક શ્રુતિ આવી જાય ને થોડીક તો બનાય નહીં. જો બધા ફ્રેન્ડો આવો બધા બેવાનું શું છે ભાઈ તાર પીએસઆઈ બનવાનું છે ને હે સમીરિયા તો પીએસઆઈ બનવાનું ને. તો ચાલો મસ્ત મજા રાતના 11 વાગી ગયા છે અને આપણે લેક્ચર અત્યારે હતો રેપ સંકુલવાનો પૂરો કર્યો કેમ કે એક તો આપણે કેલેન્ડરનો પૂરો કર્યો અગાસીમાં બેઠા ત્યારે અને પાછું તારીખ લેક્ચર પૂરો કર્યો જમીને એવું બધું ફ્રેશ થયા અને પાછું થોડું બીજું કામકાજમાં રહી ગયું હતું અને નવાણું નહીં પણ હવે રાતે નાહી નાખીશ સવારે વહેલું નાહી નાખીશ કેમ કે થોડું રીડિંગ કરવું છે નકર અત્યારે નાહી નાખીશ પાછું. અને 11 વાગી ગયા છે આમ જુઓ તમે ખાલી અમિતભાઈ બધી રામાયણ કરી આમ જુઓ બધું અહીંયા ચેક કરતા છે ભાઈ બોર્ડમાં. તો બધું મારે પહેલાં ક્લીન કરવું પડશે. ઇયરફોન છે જો 11 વાગે પૂરો થતો હોય લેક્ચર હવે રીડિંગ કરવું છે કેમ કે નવા રાજ્યનો ઉદય ત્યાં પહોંચ્યા હતા આપણે આમાં તો થોડી રીડિંગ કરી એન્ડ પછી પાછા બ્લોગમાં મળ્યું.